अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। પૂજ્ય ગુરુમાના શ્રી ચરણ કમળમાં આપણા લક્ષકોટી વંદન। આજ ખરેખર આજનો દિવસ એ અમારા માટે ઉત્સવ છે, કારણ કે જે ચહેરાઓ ત્યાં જોયા હતા આજ ફરી અમારે આંગણે પધાર્યા છે એની કંઈક વિશેષ ખુશી અંતરમાંથી ઝળકી રહી છે। સમદર્શન પરિવાર તરફથી આપ સર્વનું હું અમારા આંગણે ખૂબ 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 હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આપણે સમદર્શન પરિવારમાં જોડાયા અને સાથે આ અધ્યાત્મ યાત્રા કરવાની છે, એ માટે ઈશ્વર આપણને બળ આપે કે આમ જ જોડાયેલા રહીએ અને અધ્યાત્મ યાત્રાના સહપથિક બની રહીએ। આજથી આપણા ગીતા સ્વાધ્યાયનો ત્રીજી વાર પુનઃ પ્રારંભ થઈ રહ્યો છે। આપણા માટે ખરેખર ખૂબ જ સૌભાગ્યની અને ઈશ્વરની મહાન કૃપા આપણી પર છે। આજના આ શુભ દિનની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય થકી કરીશું। યજ્ઞમાંનો એક ઘટક એ છે તેની અગ્નિ, તેની જ્વાળા, અને આ આશ્રમનો એક ઘટક એટલે શ્રી કિરીટભાઈ અને સંગીતાબેન। તો શ્રી કિરીટભાઈ અધ્વર્યુ તથા સંગીતાબેનને હું વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે અત્રે પધારે। किं ज्योतिस्तव भानुमान हनि में रात्रौ प्रदीपादिकं स्यादेवं रविदीपदर्शन विदो किं ज्योतिराख्याति मे चक्षुस्तस्य निमीलनादि समये જ્યોતિસ્તદસ્મિ પ્રભુ। આ દીપ પ્રાગટ્યમાં ગુરુમાની સન્નિધિ માત્ર જ પૂરતી છે। એમની સન્નિધિથી જ આપણા અંતરમાંથી તિમિર હટી અને જ્ઞાનનો પ્રકાશ પથરાય છે, અને ઈશ્વરને પ્રાર્થના કે તે પથરાતો જ રહે। આ સભાનો પ્રારંભ આપણે વિદ્યાના દેવી એવી સરસ્વતી માને વંદન કરીને કરીશું। પ્રાર્થનામાં કિરીટભાઈ અને સંગીતાબેન થકી દીપ પ્રાગટ્ય એટલા માટે કરાવ્યું કે આ સત્સંગની જ્યોતિનો પ્રથમ પ્રારંભ એમનાથી જ થયો હતો। ઘણા બધાને ખ્યાલ નહીં હોય, નવા પધારેલા ગુરુમાને ગાંધીનગરમાં લાવનાર આ સદગૃહસ્થ છે, જેમના પરિણામે બધાને સત્સંગનો લાભ મળે। વંદે દેવી શારદા, વંદે દેવી શારદા, ઉર્વીણા હું બજાવું બજાવું, ઉર્વીણા હું બજાવું બજાવું, વંદે દેવી શારદા, વંદે દેવી શારદા। મંગલ ઉત્સવ આજ અનેરો, મંગલ ઉત્સવ આજ અનેરો, મોતી થકી હું વધાવું વધાવું, મોતી થકી હું વધાવું વધાવું, વંદે દેવી શારદા,
प्रकाशे चन्द्रिकानाथवल प्रकाशे आरती हो तारू तारू आरती हो तारू तारू वन्दे देवी शारदा श्वेत मनोहर पटकुट पहरी श्वेत मनोहर पटकुट पहरी मयूर विहारी आवो आवो मयूर विहारी आवो आवो वन्दे देवी शारदा मन मंदिर सजाओ सजाओ मन मंदिर सजाओ सजाओ वन्दे देवी शारदा वन्दे देवी शारदा बजाऊं उर्वीणा हूँ बजाऊं बजाऊं वन्दे देवी शारदा वन्दे देवी शारदा वन्दे देवी शारदा આજના આ સત્સંગના શુભારંભે પૂજ્ય ગુરુમાને આપણે પુષ્પહાર અર્પણ કરીશું. તેના માટે હું શ્રી કનુભાઈ શ્રોફને વિનંતી કરું કે આપણા સૌ તરફથી આપણા વહાલા ગુરુમાને વહાલા સુગંધિત કુસુમિત પુષ્પથી સ્વાગત કરશે. શ્રી કનુભાઈ શ્રોફ. સાક્ષાત માં સરસ્વતીના સ્વરૂપ ગુરુમાં આપણી સામે બિરાજમાન છે. તેમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણા ઉરના અંધારા કાપી અને મન મંદિર સજાવવાની આપણને ક્ષમતા આપે. પૂજ્ય ગુરુમાં ગીતારંભ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. તમે આટલા બધા આજે પધાર્યા, બધાનું ખૂબ પ્રેમભર્યું સ્વાગત. મને તો બહુ પ્રસન્નતા થાય જ. એવું લાગે કે ખોવાયેલા છોકરાઓ પાછા આવી ગયા મા પાસે. આવા ને આવા ટકી રહેજો. પાછા 2-3 સત્સંગ પછી ખોવાઈ ના જતા. પાછા આવીને આવી ભીડ થવી જોઈએ, નહીં તો પછી જગ્યા વધશે બહુ. ભગવાનની કૃપાનો અનુભવ કરી અને ભગવાન કૃષ્ણની ગીતામાં પ્રવેશ કરી એની કૃપાથી જ ગીતાનું શ્રવણ કરવા મળે છે અને એની કૃપાથી જ ગીતા સંપૂર્ણ શ્રવણ કરવા પણ મળે છે. એનું જ સ્મરણ કરી, ગુરુદેવનું સ્મરણ કરી પ્રાર્થના સાથે ગીતાનો સ્વાધ્યાય પ્રારંભ કરીશું. ઓ
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। हे गोपालक हे कृपाल जलनिधे हे सिंधु कन्यापते हे कंसान्तक हे गजेन्द्र करुणा पारीण हे माधव हे रामानुज हे जगत्त्रय गुरो हे पुण्डरीकाक्ष
गोपिकाक्षमां हे गोपीजननाथ पालय परम् जानामि न त्वां विना जानामि न त्वां विना। જીવનમાં દરેક મનુષ્યને સફળ થવાની આકાંક્ષા હોય છે. દરેક ઈચ્છે છે કે હું સફળતા પ્રાપ્ત કરું, અને આ સફળતાની વ્યાખ્યા, ખ્યાલો દરેક મનુષ્યમાં જુદા જુદા રહેલા છે. બાળક સફળતાને એક સ્વરૂપે જુએ છે. બાળક ચાલતું થઈ જાય એને થાય કે બહુ મોટી સફળતા મળી. એ ક્યારેક દરવાજાની આંકડી જાતે ખોલી લે તો એને થાય કે હું તો બહુ સફળ થઈ ગયો. જેમ જેમ મોટું થાય એમ એમ ભણતરમાં એને વધારે માર્ક મળે તો એ સમજે છે કે હું સફળ થયો. યુવાનને સારી નોકરી મળી જાય, સારા જીવનસાથી મળી જાય તો એને થાય છે કે હું સફળ થયો. પ્રૌઢ વ્યક્તિને એવું થાય કે બાળકો બધા સેટલ થઈ ગયા, બધા સ્વસ્થ છે તો એને થાય કે હું જીવનમાં સફળ થયો. વૃદ્ધ વ્યક્તિને થાય કે મારા પણ બાળકો બધા સેટલ છે, ઘરમાં બધું ધ્યાન રાખે છે, મારું કયું સાંભળે છે, બીજી કોઈ ચિંતા નથી, એને એ જીવનની સફળતા માને છે. પરંતુ વિચાર કરીએ તો આ સફળતા એ કાયમી નથી. ક્યારેક એવું લાગે છે કે હું જીવનમાં સફળ થઈ ગયો, અને ફરી એવું લાગે છે કે કંઈક નિષ્ફળતા અનુભવાય છે, કંઈક હજુ મેળવવાનું છે, કંઈક ખૂટે છે એવું જીવનમાં એને લાગ્યા કરે છે. તો આ બધી સફળતાઓ કે આ બધી સિદ્ધિ જે છે એ સાપેક્ષ છે. ક્યારેક એવું લાગે કે બધું છે અને ફરી લાગે કે વાસ્તવમાં કંઈ જ નથી. તો આ જે સફળતા પ્રાપ્તિની ઝંખના છે મનુષ્યને, એમાં સર્વપ્રથમ આપણે સમજવું રહ્યું કે વાસ્તવિક સફળતા એટલે છે શું? કોને મહાપુરુષો સંતો વાસ્તવિક સફળતા કહે છે? એને આપણે આપણા શબ્દોમાં જોઈએ તો મનુષ્ય સફળતા એટલે એવું કંઈક ઝંખે છે કે જ્યાં એને એવું અનુભવાય કે હવે જીવનમાં કોઈ સંઘર્ષ નથી. સંઘર્ષ રાહિત્ય, સંઘર્ષથી રહિત હોવાપણું એને એ સફળતા રૂપે કહે છે. જેવી રીતે વ્યક્તિઓને થાય કે બધું સેટલ થઈ ગયેલું છે, બાળકો બધા સેટલ છે, હવે જીવનમાં કંઈ કોન્ફ્લિક્ટ નથી તો એને સફળતા માને છે. પરંતુ આવું સંઘર્ષ રાહિત્ય હંમેશા જળવાતું નથી. અને આ જે સંઘર્ષ રહિતનું એવું જીવન જે મનુષ્ય ઝંખે છે, એના માટે માત્ર ભૌતિક સફળતાઓ એ પૂરતી નથી, ભૌતિક સિદ્ધિઓ પૂરતી નથી, પરંતુ એના કરતાં કંઈક વિશેષની જરૂર પડે છે. અનેક એવા દાખલા આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે જેની પાસે ભૌતિક રીતે બધું જ હોય અને છતાં પણ જીવનમાં સંઘર્ષ અનુભવાતો રહેતો હોય. અને એનું મુખ્ય દ્રષ્ટાંત અર્જુન જ છે. ગીતાનો નાયક જે અર્જુન શિષ્ય, એના જીવન વિશે વિચાર કરો. કેટલી સફળતાઓ, સિદ્ધિઓ, વિજયો એણે પ્રાપ્ત કરેલા છે. અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અનેક પ્રકારની સફળતાઓ, અનેક પ્રકારની સિદ્ધિઓ, ઉપાસનાઓ એણે કરેલી છે. કેટલી બધી વિદ્યા એણે પ્રાપ્ત કરેલી છે. કેટલા બધા યુદ્ધોમાં એણે વિજયો હાંસલ કરેલા છે. સાક્ષાત પરમાત્માનો સંગ એને જીવનભર પ્રાપ્ત થયેલો છે. એ ભીમ અને યુધિષ્ઠિર જેવાનો ભાઈ છે, દ્રૌપદી એની ભાર્યા છે, અભિમન્યુ જેવો એનો પુત્ર છે. અનેક પ્રકારની વિદ્યા એણે પ્રાપ્ત કરેલી છે. એટલું જ નહીં, અર્જુન એ વ્યક્તિ છે કે જે સદેહે સ્વર્ગ જઈ આવ્યા છે, ઇન્દ્રના પુત્ર છે.
એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જીવનમાં ક્યારેય એને નિષ્ફળતા પ્રાપ્ત થયેલી નથી. વનમાં જવું પડ્યું, યુધિષ્ઠિર જુગાર રમ્યા એટલે જવું પડ્યું. બાકી અર્જુનના પોતાના જીવનમાં તમે વિચારો તો ક્યારેય ભૌતિક દ્રષ્ટિએ ક્યારેય પણ નિષ્ફળ ગયેલા જ નથી. સર્વ પ્રકારે સફળ જીવન એમણે પ્રાપ્ત કરેલું છે. અને છતાં પણ એવા જ અર્જુન જ્યારે મહાભારતનું યુદ્ધ જ્યારે પ્રારંભ થવાનું હતું ત્યારે કેટલો બધો સંઘર્ષ અનુભવે છે. એ અંદરથી વલોવાઈ જાય છે. શું કરું, શું નહીં, કેવી રીતે આ પરિસ્થિતિનો હું સામનો કરું, કેટલો બધો સંઘર્ષ અનુભવે છે. અને એ જ સંઘર્ષ જે છે એમના શરીર દ્વારા પણ પ્રગટ થાય છે. પરસેવો છૂટે છે, સ્થિર ઊભું રહી શકાતું નથી, જીભ થોથવાય છે, હાથ પગ પાણી પાણી થઈ જાય છે. આ ક્ષણે બધી વિદ્યાઓ ક્યાં ગઈ, બધી સફળતાઓ ક્યાં ગઈ, પહેલા પ્રાપ્ત કરેલા બધા વિજયો બધા ક્યાં જતા રહ્યા? એવો મહાન યોદ્ધો આટલો બધો કાયર કેમ થઈ ગયો? શા માટે આટલો બધો સંઘર્ષ અનુભવવા લાગ્યો? એ જ બતાવે છે કે માત્ર ભૌતિક સિદ્ધિ જીવનમાં પર્યાપ્ત નથી. એના કરતાં કંઈક વિશેષની જરૂર છે. અને એટલા માટે જ અર્જુને અહીંયા કૃષ્ણને પૂછવું પડે છે કે એવું તો શું છે કે જે મારી પાસે નથી ને તમારી પાસે છે? તમે ક્યારેય પણ આવી સ્થિતિમાં આવ્યા નથી જ્યારે મને આવો મોહ કેમ અનુભવાયો? શું એવું વિશેષ છે? એટલું જ નહીં, ઉપનિષદ શાસ્ત્રમાં બીજી પણ એક કથા આવે છે જેમાં નારદ અને સનતકુમાર, નારદજી સનતકુમાર પાસે જાય છે અને સનતકુમાર પાસે જઈ અને નારદજી કહે છે કે હે ભગવાન, મને ઉપદેશ આપો. સોહમ ભગવો સોચામી, હું શોકથી ગ્રસ્ત છું. અને ત્યારે સનતકુમાર એને પૂછે છે કે તમે અત્યાર સુધીનું જે જીવન વ્યતીત કર્યું એમાં તમે શું શું વિદ્યા પ્રાપ્ત કરી, તમે કેટલું જાણો છો એ તમે મને બતાવો, તો પછી આગળનું જ્ઞાન હું તમને આપું. અને ત્યારે નારદજી અનેક પ્રકારની વિદ્યાઓની ત્યાં ગણતરી કરાવે છે. જે બધી 64 વિદ્યાઓ કહેવાય એ સર્વ વિદ્યા નારદજીએ પ્રાપ્ત કરેલી હતી. અને એ બધી વિદ્યાથી નારદજી યુક્ત હોવા છતાં અંતે નારદજી સનતકુમારને કહેશે, સોહમ ભગવો શોચામી, આવો સર્વ પ્રકારની વિદ્યાને ધારણ કરનારો એવો હું અત્યારે શોકથી ગ્રસ્ત છું. તરતી શોકમ આત્મવિત, આ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરનારો શોકને તરી જાય છે એવું મેં આપના જેવા મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે. અને એ આત્મજ્ઞાન મારી પાસે નથી. એટલા માટે જ કદાચ હું શોકથી ગ્રસ્ત છું. માટે આપ કૃપા કરી આ ભવસાગરને તરવાની વિદ્યા, આત્મજ્ઞાન જે છે એ મને પ્રદાન કરો. તો નારદજી જે સર્વ વિદ્યાથી સંપન્ન હતા એ પણ શોકથી ગ્રસ્ત થાય છે, સંઘર્ષ અનુભવે છે. એનો અર્થ શું? સર્વ પ્રકારના સંઘર્ષની નિવૃત્તિ માત્ર જગતની વિદ્યાઓથી થતી નથી. એ બધી વિદ્યાઓને આપણા શાસ્ત્રમાં અપરા વિદ્યા કહેવામાં આવેલી છે. ભૌતિક જગતની વિદ્યા અપરા વિદ્યા છે. ઉપનિષદ શાસ્ત્ર કહેશે દ્વે વિદ્યે વેદિતવ્યે, બે વિદ્યા પ્રાપ્ત કરવાની હોય છે. પરાચ અપરાચ, એક અપરા વિદ્યા જે ભૌતિક જગતની, અને બીજી કહેશે પરાવિદ્યા. પરાવિદ્યા કોને કહેવાય? યયાતદક્ષરમ અધિગમ્યતે સા પરા, જેના વડે પરમાત્મ તત્વનું ભાન થાય એને જ પરાવિદ્યા કહેવામાં આવે છે. તો માત્ર અપરાવિદ્યા ભૌતિક સિદ્ધિથી કામ ચાલતું નથી. કઈ રીતે આ પરાવિદ્યા પ્રાપ્ત કરવી અને પરાવિદ્યા દ્વારા કેવી રીતે જીવનને સંઘર્ષોથી મુક્ત બનાવવું? રોજ ઉઠીને સંઘર્ષ એવું જીવન જીવવાની કેમ મજા આવે? જીવન તો આનંદની અભિવ્યક્તિ રૂપ હોવું જોઈએ. ભલે બાહ્ય ઉથલપાથલ થાય, બાહ્ય જગતના પરિવર્તનોને હું રોકી શકું નહીં, પરંતુ બાહ્ય જગતની ઉથલપાથલની વચ્ચે પણ હું હસતો રહી શકું, હું પ્રસન્ન રહી શકું, સંઘર્ષ મુક્ત રહી શકું, તો એ જ સાચી સફળતા કહેવાય. અને આવું જીવન આપણે કૃષ્ણનું જોઈએ છે.
ભગવાન કૃષ્ણના જીવનમાં કેટલી બધી ઉથલપાથલો થયેલી છે. જન્મતાની સાથે એક તો જેલમાં જન્મ થયો અને જન્મતાની સાથે મા બાપને છોડીને ક્યાંક જવું પડ્યું. ત્યારથી જ સંઘર્ષની શરૂઆત થઈ ગયેલી છે. પરંતુ આપણે એને ક્યારેય પણ સંઘર્ષથી યુક્ત જોતા નથી. ક્યારેય સાંભળ્યું કે કૃષ્ણને આ સાંભળીને બહુ આઘાત લાગ્યો, કૃષ્ણ માથું પકડીને બેસી ગયા, કૃષ્ણ હેરાન થઈ ગયા, એ ઉદાસ થઈ ગયા? આવું ક્યાંય ભાગવતમાં કે મહાભારતમાં ક્યાંય સાંભળવામાં આવતું નથી. કારણ કે કૃષ્ણ ક્યારેય પણ ઉદાસ થતા નથી. અને એની પાછળનું રહસ્ય, એમનું જે જ્ઞાન, એમની સમજદારી, એ જ એ રહસ્ય છે. અને ભગવાન કૃષ્ણએ આ જ સમજદારી, આ જ રહસ્યને ગીતામાં દર્શાવેલ છે. અર્જુન કે જે શોકથી ગ્રસ્ત થયા, મોહથી ગ્રસ્ત થયા, એને મુક્ત કરવા માટે જ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો. ગીતા શાસ્ત્ર જે છે એની એક વિશેષતા છે કે એ ગીતા શાસ્ત્રનો જે શિષ્ય અર્જુન, એની સાથે આપણે બહુ જલ્દી તાદાત્મ્ય સાધી શકીએ છીએ. અર્જુન જ્યારે પોતાની વાત કરે તો આપણને થાય કે હા, મને આવું તો થાય છે. ઘણીવાર મને પણ પરસેવો છૂટી જાય છે, મને પણ બીક લાગે છે, મારી પણ જીભ ક્યારેક થોથવાઈ જાય છે, મને પણ ભયના કારણે તાવ આવી જાય છે. તો આ બધું જે અર્જુનને થયું એ બધું કોને થાય છે? થાય છે ને? પ્રેમથી હા પાડો, વાંધો નહીં, હે ને? એવું થાય છે. એ હસતા હસતા જ કહેવાનું. આ હસવા માટે જ અહીંયા આવવાનું છે સમદર્શનમાં. એ જ શીખવાનું છે કે દુઃખ થાય છે એ કહીએ તો પણ કેવી રીતે કહીએ? હા, એ પણ હસતા હસતા જ. તો અર્જુનને આ બધું જે થાય છે એ આપણને પણ અનુભવાતું હોય છે. માટે અર્જુન આપણથી બહુ નજીક લાગે અને આપણને એક વિશ્વાસ બંધાઈ જાય કે અર્જુનને જે આ બધું થતું હતું અને એને ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો અને એમાંથી મુક્ત થયા, તો હું પણ ગીતા સાંભળું તો હું પણ એમાંથી મુક્ત થઈ જઈશ. ઉપનિષદનો શિષ્ય આપણને બહુ દૂરનો લાગે. એ સીધું જ પૂછે કે ને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ. એ ગુરુને સીધું પૂછે કે આ મન કોની પ્રેરણાથી જાય છે, પહેલો શ્વાસ ક્યાંથી શરૂ થાય છે. પહેલા તો આપણને પ્રશ્ન સમજાય નહીં કે આવું તો આપણે કોઈ ક્યારેય થતું જ નથી ને ક્યારેય મનમાં કોઈ શંકા જ નથી થતી. પરંતુ અર્જુન જ્યારે કહે કે પ્રભુ મારી આ દશા છે, તો આપણને પણ અંદરથી સાંભળીને બહુ સારું લાગે કે આવું તો મને વારંવાર થાય છે. તો અર્જુનની સાથે તાદાત્મ્ય સાધવું એ આપણા માટે બહુ સરળ છે. અને અર્જુન આપણા માટે જ આ બધું પ્રગટ કરે છે. અર્જુન એટલા સરળ છે કે પોતાની સ્થિતિને એ ભગવાનની સમક્ષ જેવી છે એવી પ્રગટ કરી દેશે. માટે જ અર્જુન શબ્દનો અર્થ થાય છે જે સરળ છે. રુજુત્વાત અર્જુન. રુજુ એટલે જે સરળ, સરળ હોવાથી છે ને અર્જુન એ શબ્દથી કહેવામાં આવે છે. તો અર્જુનના કારણે ગીતા જાણે કે આપણા માટે જ પ્રબોધાયેલી હોય એવું આપણને લાગે છે. માટે જ ગીતા શાસ્ત્ર જે છે એ આપણા જીવનનો ગ્રંથ બની જાય છે. એ શાસ્ત્રમાં આપણા જીવનને લગતી અને આધ્યાત્મિક સાધનાને લગતી સર્વ બાબતોની વાત કરવામાં આવેલી છે. જીવન કેવી રીતે જીવવું, કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, પોતાના શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને કેવી રીતે સંભાળવા, સંબંધો કેવી રીતે બાંધવા, શું ખાવું, શું પીવું, ક્યાં જવું, ક્યાં ના જવું, આ બધી વાત ગીતામાં છે. એટલું જ નહીં, આધ્યાત્મિક સાધનાને લગતી વાતોમાં પણ ધર્મ એટલે શું, કર્તવ્ય એટલે શું, કર્મ મારે કેવી રીતે કરવા, ભક્તિ કોને કહેવાય, ભક્ત કેવો હોવો જોઈએ, ભક્તિનું સ્વરૂપ કેવું, જ્ઞાનને ઉપલબ્ધ થઈ ગયેલો મહાપુરુષ કેવો હોય, ત્યાં સુધી પહોંચવા માટે મારે શું કરવાનું હોય, આ બધી જ વાત ભગવાન ગીતાજીમાં બતાવે છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેની વાત ભગવાને ગીતાજીમાં કરેલી ના હોય. તો આવા આ ગીતાજી, એની બીજી એક વિલક્ષણતા છે કે ગીતાનો ઉપદેશ જે છે એ બે સખાઓ વચ્ચેનો સંવાદ છે. કૃષ્ણ અને અર્જુન કે જે અભિન્ન સખા છે, બહુ જ પ્રેમથી એમ પ્રેમપૂર્ણ, મૈત્રીપૂર્ણ એમના સંબંધ છે. કોઈ મહાત્મા કહે છે કે આ ગીતા તો બે સખા વચ્ચેનો અંગત સંવાદ છે. એ પરસ્પરની એક ખાનગી વાત છે,
પરંતુ અબ તો બાત ફેલ ગઈ, આ તો ગીતા બધે તો ફેલાઈ ગઈ, એટલે હવે ખાનગી રહ્યું નહીં. આમ છે તો ખાનગી સંવાદ જ છે, કારણ કે અર્જુન પણ પોતાને જે આ બધું થયું એ બીજા કોની સામે કહી શકે? બધાની સામે કહી એ ઊભો રહીને કહી ના શકે, કારણ કે અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. અને પોતાને જે મૂંઝવણ થઈ એ બીજા કોની સામે કે એ અર્જુનની પોતાની અંગત વાત છે. એ અંગત વાત એ ભગવાન કૃષ્ણની સામે કહેશ, મને આવું થઈ રહેલું છે, તમને આવું થાય તો તમે જાહેરમાં થોડું કહો, કોઈ એકને જ કહો ને કે ભાઈ આવું થાય છે, શું કરું? તો અર્જુનનો આ અંગત સવાલ છે, એના જીવનમાં ઉત્પન્ન થયેલી આ એક પરિસ્થિતિ છે, અને એ ભગવાનને પૂછી રહેલા છે. અને ભગવાન પણ અર્જુનને સંભળાય એ રીતે જ જવાબ આપી રહેલા છે. આવી રીતે માઇકમાં તો જવાબ આપતા નથી કે જેથી આખી સેના સાંભળે, પરંતુ અર્જુનને જ માત્ર એ ઉપદેશ આપી રહેલા છે. તો કૃષ્ણ અને અર્જુનની આ અંગત વાતો છે, પરંતુ જે પરમાત્માની સાથે વાત જોડાયેલી હોય એ સર્વને માટે કલ્યાણકારી હોય, એટલા માટે જ હવે એ અંગત રહી નહીં, પરંતુ કેવી બની ગઈ? સર્વ સામાન્ય, બધાને માટે એ ઉપલબ્ધ થઈ ગઈ. તો કૃષ્ણ અને અર્જુન એ બંને અભિન્ન સખા છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જ્યારે મહાભારત યુદ્ધ થવાનું હતું એની પહેલા સંજય પાંડવો પાસે જાય છે વાત લઈને, મહાભારત યુદ્ધની વાત લઈને જાય છે કે હવે યુદ્ધ કરવા માટે તૈયાર રહેવાનું છે. અને જ્યારે સંજય પાંડવો પાસેથી પાછા હસ્તિનાપુર આવતા હોય છે, ત્યારે ભગવાન કૃષ્ણ એક સંદેશ એની સાથે મોકલે છે કે તમે કૌરવોને, દુર્યોધનને, ધૃતરાષ્ટ્રને જઈને કહેજો. શું કહેવાનું છે? તો કૃષ્ણ કહેશે કે કૃષ્ણ ધનંજયસ્ય આત્મા, કૃષ્ણસ્યાત્મા ધનંજય, કે ત્યાં જઈને કહેજો કે કૃષ્ણ એ ધનંજયનો આત્મા છે, ધનંજય અર્જુનનો આત્મા છે, અને ધનંજય અર્જુન જે છે એ કૃષ્ણનો આત્મા છે. એ જ કૃષ્ણ અર્જુનને એક વખત કહેશે, યહ ત્વમ દ્વેષ્ટિ સમામ દ્વેષ્ટિ, જે તારો દ્વેષ કરે છે એ મારો દ્વેષ કરે છે. યહ ત્વમ ચ અનુ સમામ ચ અનુ, જે તારી પાછળ ચાલે છે એ મારી પાછળ ચાલે છે. તો કૃષ્ણ અને અર્જુન એ કોઈ વાસ્તવમાં બે જુદી વ્યક્તિ નથી. સત્વમેકમ દ્વિધા સ્થિતમ, એક જ સત્વ, એક જ તત્વ બે પ્રકારે સ્થિત છે. અને કહેવામાં આવે છે કે કૃષ્ણ અને અર્જુન એ નર નારાયણનો અવતાર છે. નારાયણ જ કૃષ્ણ છે અને નર જે છે એ અર્જુન રૂપે અવતરિત થયેલ છે. તો નર નારાયણ સ્વરૂપ કૃષ્ણ અને અર્જુન આ જે અવતાર જે છે એમાં પરમ મિત્ર રૂપે રહેલા છે. એટલા માટે જ મહાપુરુષો કહે છે કે જો ગીતાને સમજવી હોય તો કૃષ્ણની સાથે મૈત્રી કરવી પડે, એના વગર ગીતા સમજી શકાય નહીં. મૈત્રી કરવી પડે એનો અર્થ કૃષ્ણની સાથે ટ્યુનિંગ થવું જોઈએ. એ શું કહી રહેલા છે, કયા અર્થમાં કહી રહેલા છે એ બરાબર થવું જોઈએ, તો જ કૃષ્ણને બરાબર સમજી શકાય. કૃષ્ણ કહે છે ગીતા મેં હૃદયમ પાર્થ, આ ગીતા જે છે એ મારું હૃદય છે. અને તમે જ વિચારો, હૃદય કે દિલ કોને દેવાય? મિત્રને જ અપાય ને, જેને તેને થોડું દિલ દઈ બેસાય. દિલ, હૃદય હંમેશા મિત્રને અપાય. તો ભગવાન જ્યારે કહેશે ગીતા મેં હૃદયમ પાર્થ, ગીતા ભગવાનનું હૃદય છે, એનો અર્થ એ હૃદય ભગવાન કોને આપે છે? મિત્રને આપે છે. માટે જ કૃષ્ણની ગીતાને સમજવા માટે, કૃષ્ણના હૃદયનો સ્પર્શ કરવાને માટે કૃષ્ણની સાથે મૈત્રી કેળવવી પડે. એવો પ્રેમ કૃષ્ણની સાથે આપણે જોડવો પડે, તો ગીતાને હું વધારે સારી રીતે મારા જીવનમાં ઉતારી શકું. ગીતાનું મહાત્મ્ય વર્ણન કરતા ગીતાજીમાં કહેવામાં આવે છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર વિસ્તરૈહિ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિસૃતા. ગીતા માટે કહેવાય છે ગીતા સુગીતા કર્તવ્યા,
આ એક ગીતાને જ બહુ સારી રીતે સમજી લીધી, બહુ સારી રીતે એનો અર્થ સમજી લીધો અને એને જીવનમાં ઉતારી લીધી, તો એ પછી કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરૈહિ, પછી બીજા બધા શાસ્ત્રનો વિસ્તાર કરીને કોઈ શું કરવાનું, બીજી કોઈ આવશ્યકતા રહેતી નથી. તો ગીતા જ એક પૂર્ણ શાસ્ત્ર છે. એ મોક્ષ શાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર છે અને સાથે સાથે વ્યાવહારિક જીવનનો ગ્રંથ પણ છે. તો આ રીતે ગીતા શાસ્ત્ર એક પૂર્ણ શાસ્ત્ર છે. માટે ગીતાને સમજી લીધી તો બીજા બધા શાસ્ત્રો સમજી લીધા એવું જ કહેવાય કે અન્ય શાસ્ત્ર વિસ્તરૈહિ. અને આ ગીતા એટલે શું છે? યા સ્વયં પદ્મનાભસ્ય, પદ્મનાભ ભગવાન વિષ્ણુ કે જે કૃષ્ણ રૂપે પ્રગટ થયેલા છે. તો પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિસૃતા, જે ગીતા આ ભગવાન વિષ્ણુ કૃષ્ણ જે છે એના મુખ કમળમાંથી વિનિસૃતા એટલે એ બહાર આવી ગયેલી છે. એનો અર્થ ગીતાનો ઉપદેશ જે છે એ ભગવાન કૃષ્ણના જીવનની સાથે એટલો બધો એકાકાર છે કે જેમાં એ ઉપદેશ આપવામાં પ્રભુને કોઈ આયાસ લાગતો નથી. બહુ જ અનાયાસ જ આ ગીતા ભગવાનના મુખમાંથી સરી પડી છે. આ એવું લાગે જાણે કે ભગવાને મુખ ખોલ્યું અને એમાંથી શું બહાર આવી ગયું? ગીતા. ભગવાનનું હૃદય જે છે ઉછળીને બહાર આવી ગયું અને ક્યાં પહોંચી ગયું? અર્જુન પાસે પહોંચી ગયું. તો મુખ પદ્માત વિનિસૃતા, આ ગીતા બહાર આવી ગઈ, અનાયાસે જ બહાર આવી ગઈ. શા માટે અનાયાસે? કારણ કે એ ઉપદેશ ભગવાન કૃષ્ણનો જીવનનો નિચોડ જ છે. અને જે જીવાતું હોય એનો ઉપદેશ આપવામાં કોઈ પ્રયત્ન કે પરિશ્રમ જેવું લાગે નહીં. જીવન કંઈક જુદું હોય અને બોલવાનું કંઈક જુદું હોય તો એમાં ઘણો બધો પરિશ્રમ લાગે, પરંતુ જે જીવાતું હોય એને જ બહાર પ્રગટ કરવામાં કોઈ આયાસ રહેલો ના હોય. માટે કહેવાય છે કે ગીતા ભગવાનના મુખમાંથી આવી સહજ રીતે નીકળી પડેલી છે. અને આ જે ગીતા આપણી પાસે જે ગીતા જે છે એ કેવી રીતે આવી એનો ઇતિહાસ જરા આપણે જાણી લઈએ તો ઘણા બધા જાણતા હશે, પણ નવા જે પણ છે એના માટે ગીતાનો ઉપદેશ જે આપણી પાસે છે આપણે જાણીએ છીએ. ધૃતરાષ્ટ્રના મુખથી એનો પ્રારંભ થાય છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કિમ કુરુવત સંજય. અને સંજય ધૃતરાષ્ટ્રના એ પ્રશ્નનો ઉત્તર આપે છે. તો આપણી પાસે ગીતા જે છે એ સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદ રૂપ છે. કેવી રીતે આ ગીતા પ્રાપ્ત થઈ આપણે જોઈએ તો વાસ્તવમાં ભગવાને અર્જુનને ઉપદેશ આપેલો છે, પરંતુ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદ રૂપે. અને સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદને કોણે ગ્રંથમાં રાખ્યો? ભગવાન વેદવ્યાસજીએ. તો જ્યારે મહાભારતનું યુદ્ધ પ્રારંભ થવાનું હતું ત્યારે ભગવાન વેદવ્યાસજી ધૃતરાષ્ટ્રની પાસે આવેલા અને ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમારે આ જો મહાન ધર્મયુદ્ધ જોવું હોય તો હું તમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું. ધૃતરાષ્ટ્ર તો અંધ હતા, પરંતુ મહાભારત જેવું યુદ્ધ એક વિલક્ષણ યુદ્ધ, એને જોવું એ પણ એક લાવો. સર્વદેવી દેવતાઓ જોતા હતા, તો ભગવાન વેદવ્યાસને થયું કે ધૃતરાષ્ટ્રને પણ જોવાની ઈચ્છા હોય આવું મહાન યુદ્ધ, તો હું એને દિવ્ય દ્રષ્ટિ આપું. તો જ્યારે ધૃતરાષ્ટ્રને આવું કહે છે તો ધૃતરાષ્ટ્ર એ દિવ્ય ચક્ષુ લેવાને માટે તૈયાર થતા નથી. કારણ કે અંદર અંદર શું બીક છે? હાર કોની થવાની છે? મારા જ પુત્રો કૌરવોની થશે. તો એ યુદ્ધ જોવાની એમની હિંમત નથી. માટે ધૃતરાષ્ટ્ર ના પાડે છે. તો ધૃતરાષ્ટ્ર કહેશે કે મારે તો એ દિવ્ય ચક્ષુ નથી જોઈતા, પરંતુ આ સંજયને તમે આપો. તો સંજયને ભગવાન વેદવ્યાસજી દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે, જેના પરિણામે સંજય રાજમહેલમાં બેઠા બેઠા જ જે કુરુક્ષેત્રમાં ચાલતું મહાભારતનું યુદ્ધ સર્વ પ્રકારે જોઈ શકે.
ક્યાં શું થઈ ગયું છે એક સાથે બધું એ દર્શન કરી શકે. માનવના ચક્ષુ તો એક જ જગ્યાનું દર્શન કરી શકે, પરંતુ એને જે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી હતી એને એ એક સાથે મહાભારતના યુદ્ધનું દર્શન કરાવવાને માટે સમર્થ હતી. તો સંજયને આ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયેલા હતા. જ્યારે મહાભારતનું યુદ્ધ પ્રારંભ થયું તો ત્યારે સંજય અને ધૃતરાષ્ટ્ર બંને રાજમહેલમાં બેઠેલા છે. હવે એક સામાન્ય મર્યાદા છે કે જ્યાં સુધી પૂછવામાં ના આવે ત્યાં સુધી બોલવાનું ના હોય. માટે મહાભારતનું યુદ્ધ જ્યારે પ્રારંભ થયું તો તરત જ સંજય ધૃતરાષ્ટ્રની સામે વર્ણન પ્રારંભ નથી કરી દેતા. એ ચૂપચાપ બેઠેલા છે, રાહ જુએ છે ધૃતરાષ્ટ્ર મને ક્યારે પૂછે અને ક્યારે હું એનો ઉત્તર આપું. તો સંજય પણ બહુ ધીર ગંભીર છે, તો એ રાહ જુએ છે. પહેલો દિવસ નીકળી ગયો, ધૃતરાષ્ટ્રે કંઈ પૂછ્યું નહીં કે યુદ્ધ પ્રારંભ થયું કે નહીં, ત્યાં શું થયું, ધૃતરાષ્ટ્ર કંઈ પૂછતા નથી. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, ધૃતરાષ્ટ્ર ચૂપ છે, કારણ કે અંદરથી ડર છે, સાંભળવાની તૈયારી નથી શું થયું. માટે યુદ્ધના 10 દિવસ પૂરા થઈ ગયા ત્યાં સુધી ધૃતરાષ્ટ્ર કંઈ પૂછતા નથી. 10મા દિવસે પણ એ પૂછતા નથી. પરંતુ જ્યારે મહાભારત યુદ્ધમાં 10મા દિવસે અર્જુનના બાણથી ભીષ્મ પિતામહ હણાયા અને ઢળી પડ્યા ત્યારે સંજયથી સહન નહીં થયું. એના મુખમાંથી એક ઉદ્ગાર નીકળી ગયો, એક આહ નીકળી ગઈ કે ઓ ભીષ્મ પિતામહ ગયા. કારણ કે પિતામહ એ ગઢ હતા, એના માટે સંજયને બહુ જ અત્યંત આદર હતો. અને એવા ભીષ્મ પિતામહ જ્યારે ઢળી ગયા ત્યારે સંજયના મુખમાંથી એક આહ નીકળી ગઈ, ચીસ નીકળી ગઈ. અને ત્યારે ધૃતરાષ્ટ્ર પણ ચોકે છે. અને ત્યારે ધૃતરાષ્ટ્ર એને પૂછે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કિમ કુરુવત સંજય મામકા પાંડવાશ્ચૈવ. કે છે કે સંજય શું થયું? ત્યારે સંજય કહે છે કે ભીષ્મ ઢળી પડ્યા, પિતામહ ઢળી પડ્યા. તો ધૃતરાષ્ટ્ર પછી પૂછે છે કે મારા પુત્રો કૌરવો અને પાંડવોએ આ કુરુક્ષેત્રમાં એવું તો શું કર્યું કે ભીષ્મ ઢળી પડ્યા? તો 10મા દિવસે આ ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન કરે છે કે એવું તો શું કર્યું યુદ્ધ મેદાનમાં? કૌરવો એવા તો કેવા બેધ્યાન રહ્યા કે ભીષ્મની રક્ષા ના કરી શક્યા, અને પાંડવો એવા તો કેવા બળવાન થઈ ગયા કે ભીષ્મ જેવા મહારથીને એણે હણી નાખ્યા. તો એવું તો કુરુક્ષેત્રમાં શું ઘટિત થઈ ગયું કે ભીષ્મ જેવા ભીષ્મ હણાઈ ગયા? અને ત્યારે ધૃતરાષ્ટ્ર એ 10મા દિવસે પછી સંજયને પૂછે છે કે તું મને આ બધું જ વર્ણન કર, પહેલેથી કેવી રીતે શું થયું. તો તે 10મા દિવસથી સંજય સર્વપ્રથમ ધૃતરાષ્ટ્રને કહે છે કે કૌરવ અને પાંડવોની સેના આ પ્રમાણે ઉભેલી હતી. અર્જુન આવ્યા, બે સેનાની વચ્ચે રથ લઈ આવ્યા, અને ત્યારે અર્જુનને શોક થયો. ભગવાન કૃષ્ણએ એને આ ઉપદેશ આપ્યો. તો એ રીતે 10મા દિવસે ગીતાજીનો ઉપદેશ જે કૃષ્ણએ અર્જુનને પહેલા દિવસે આપેલો હતો એ 10મા દિવસે સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો. અને એ જ ગીતાજીનો ઉપદેશ 30 વર્ષ પછી ભગવાન વેદવ્યાસજીએ મહાભારતમાં શબ્દબદ્ધ કર્યો, શ્લોકબદ્ધ કર્યો. તો આપણને જે ગીતા પ્રાપ્ત થયેલ છે એ જ્યારે ઉપદેશ આપવામાં આવ્યો એ પછીના આટલા વર્ષોએ વેદવ્યાસજીએ એમાં શબ્દબદ્ધ કરી. આપણને સ્વાભાવિક અંદરથી થોડી તકલીફ થાય કે આ ખરેખર એ જ હશે કે શું હશે? વેદવ્યાસજી કંઈક થોડું ભૂલી તો નહીં ગયા હોય ને, અને સંજય પણ 10 દિવસમાં કંઈ ભૂલી તો નહીં ગયા હોય. આપણને એવી શંકા થાય, એ સ્વાભાવિક છે, કારણ કે આપણને આપણી બુદ્ધિનો જ અનુભવ છે. આજે સાંભળ્યું હોય એ કાલે ભૂલાઈ જાય. એટલા માટે તો 3જી વાર ગીતાજી શરૂ થાય છે. એટલે અમારા માટે સારું ચલાવે, વાંધો ના આવે. તો 3જી વાર ગીતાજી એટલે જ શરૂ થાય છે, કારણ કે આપણી બુદ્ધિની મર્યાદા છે.
આપણી બુદ્ધિથી આપણે વિચારીએ, આપણી જ બુદ્ધિના અનુભવને આપણે જોઈએ તો કેટલું બધું વિસ્મરણ થઈ જાય છે. પરંતુ સંજયને એવું વિસ્મરણ થાય નહીં, કારણ કે સંજય ભગવાન વેદવ્યાસની, ભગવાન કૃષ્ણની કૃપા પાત્ર છે. દિવ્ય ચક્ષુ જે પ્રાપ્ત થયેલા હતા એ જ બતાવે છે એનું અધિકારીત્વ કેવું છે, એને અધિકારીત્વ યોગ્યતા કેટલી બધી છે, એટલા માટે તો એ પ્રાપ્ત થયેલું છે. તો એ ત્રિકાલ જ્ઞાન ત્યારે એને પ્રાપ્ત થયેલું હતું. ક્યાં શું થઈ રહેલું છે બધું જ એના સ્મરણમાં રહે, માટે એક પણ શબ્દ આમ તેમ થયો હોય નહીં. એટલું જ નહીં, ભગવાન વેદવ્યાસજી એ તો વ્યાસ જ છે, વ્યાસ બુદ્ધિ છે, એમની બુદ્ધિ બહુ જ વિસ્તૃત છે. 4 વેદને જે સંકલન કરી અને આટલું બધું કરી શકે, એના માટે ગીતાનો ઉપદેશ કોઈ મોટી વસ્તુ થોડી છે. તો ભગવાને જે રીતે ઉપદેશ આપ્યો તો એ જ ઉપદેશ શ્લોકબદ્ધ કરી અને ભગવાન વેદવ્યાસજીએ આપણા સુધી પહોંચાડેલો છે. ભગવાન કૃષ્ણએ કઈ શ્લોક ગાન કરીને ઉપદેશ નહોતો આપ્યો, ભગવાને શરૂ નહોતું કર્યું અશોચ્યાનન્વ, ગાતા ગાતા ભગવાને ઉપદેશ નહોતો આપ્યો. ભગવાને તો એમ જ વાર્તાલાપ કરેલો છે. પણ એ વાર્તાલાપને અહીંયા ભગવાન વેદવ્યાસજીએ શ્લોકબદ્ધ કરી અને મહાભારતમાં આપણને આ ગીતાજી આપેલી છે. મહાભારતના ભીષ્મ પર્વના 24મા અધ્યાયથી 41મા અધ્યાય સુધી આ ભગવત ગીતા રહેલ છે, 18 અધ્યાય. અને એ ભગવત ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રના વચનથી થાય છે. પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રના મુખમાં છે. તો એ શ્લોકનું આપણે ગાન કરીશું. અહીંથી બહેનો બોલાવશે, તમે બોલજો. ગીતાજી પાસે ના હોય તો ખાલી સાંભળજો. ॐ श्री परमात्मने नमः। ॐ श्री परमात्मने नमः। श्रीमद्भगवद् गीता अथ प्रथमोऽध्यायः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः। मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। ફરી શ્લોક બોલાવશે બહેનો. કમ સે કમ આરંભે શુરા તો થઈએ ને. धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः। मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। ઓમ શ્રી પરમાત્મને નમઃ. પરમાત્માને નમસ્કાર. શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા એનો અર્થ થાય શ્રીમતા ભગવતા ગીતા. શ્રીથી યુક્ત એવા ભગવાન વડે ગાવામાં આવેલી એને કહેવાય ગીતા. ભગવાને જેનું ગાન કરેલું છે
વાસ્તવમાં મેં કહ્યું એમ ભગવાને ગીતાને ગાયેલી નથી શ્લોકમાં, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કે જે કોણ છે, મધુરાધિપતિ, સર્વમ મધુરમ, માટે ભગવાન કૃષ્ણના મુખમાંથી ગદ્ય વાક્ય નીકળે તો એ પણ કેવું લાગે છે? પદ્ય કાવ્ય જેવું જ લાગે છે. તો ભગવાન વડે જેનું ગાન કરવામાં આવ્યું, આજે ભગવાનનો ઉપદેશ જે છે એ એટલો બધો મધુરો છે, એમાં એટલું બધું માધુર્ય ભરેલું છે, અને એ માધુર્યના કારણે તો આટલું બધું આકર્ષણ છે. તો ભગવાન ગદ્યમાં બોલે, વાક્ય બોલે તો પણ કેવું લાગે? અત્યંત મધુર લાગે. તો ભગવતા ગીતા, ભગવાન વડે જેનું ગાન કરવામાં આવ્યું છે એ ભગવતા ગીતા. અથ પ્રથમોધ્યાય, શરૂઆત કરવાની હોય ત્યારે સંસ્કૃતમાં અથ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અથ શબ્દ મંગલકારી છે. અથ ઓમ એ બંને શબ્દ મંગલકારી કહેવામાં આવે છે, માટે અથ શબ્દનો પ્રારંભમાં પ્રયોગ કરવામાં આવે છે. અથ પ્રથમોધ્યાય. ઓમકારશ્ચાથ શબ્દશ્ચ દ્વાવેતૌ બ્રહ્મણઃ પુરા કંઠમ ಭಿತ್ವಾ વિનિર્યાતૌ તસ્માન માંગલિકા ઉભૌ. ઓમકાર અથ શબ્દ, ઓમકાર અને અથ આ બંને શબ્દ જે છે એ અત્યંત માંગલિક છે, કારણ કે એ બ્રહ્માજીના મુખમાંથી સર્વપ્રથમ પ્રગટ થયેલા છે. ઓમ અથ, તો એ બંને શબ્દ મંગલકારી, માટે પ્રારંભમાં અથ શબ્દ મૂકવામાં આવે છે. તો અથ પ્રથમોધ્યાય. ધૃતરાષ્ટ્ર ઉવાચ, પ્રારંભ થાય છે ધૃતરાષ્ટ્રના વચનથી. ધૃતરાષ્ટ્ર નામ બહુ જ એપ્રોપ્રિએટ નામ છે. ધૃતરાષ્ટ્ર એનો અર્થ થાય જે રાષ્ટ્રને ધારણ કરે છે, પરંતુ કોના રાષ્ટ્રને? બીજાના. બરાબર, ગમે એનું હોય, પરંતુ એ કોનું થવું જોઈએ? મારું. તો ધૃતરાષ્ટ્ર, ધૃત એટલે જે પકડીને રાખે, બધું જે પકડીને રાખવામાં જ માને છે એને કહેવામાં આવે ધૃતરાષ્ટ્ર. જે રાષ્ટ્ર તો વાસ્તવમાં કોનું છે? પાંડવોનું છે. રાજ્ય પાંડુનું છે, પાંડુ પુત્રોનો અધિકાર છે, પરંતુ એવા રાજ્યને પણ કોણે ધારણ કરીને રાખ્યું છે? ધૃતરાષ્ટ્રએ ધારણ કરીને રાખેલું છે. તો બીજાના રાજ્યને પણ જે પકડીને રાખે છે, જે પોતાનું તો રાખે, બીજાનું પણ. એટલા માટે જ એમની સમજદારી શું હોય? તો કે તારું મારું સૈયારું અને મારું તો એ એમની સમજદારી છે. તો ધૃતરાષ્ટ્ર જે પાંડવોનું જે છે એ પણ પોતાનું કરીને હંમેશા પકડીને બેઠેલા છે, માટે એને ધૃતરાષ્ટ્ર એવું નામ આપવામાં આવેલું છે. આ ધૃતરાષ્ટ્રનો થોડોક અંશ બધામાં રહેલો હોય છે. હવે મારે ધીમે ધીમે કહેવું પડે ને, કારણ કે પહેલે જ દિવસે પછી બહુ હાઈ ડોઝ આપવામાં આવે તો પાછા ક્યાંક તકલીફ થઈ જાય. તો ધૃતરાષ્ટ્ર શબ્દ સમજીએ ત્યારે બહુ સારું લાગે કે હા આવા, પરંતુ એનો અંશ, ધૃતરાષ્ટ્રનો અંશ દરેકમાં અમુક અંશે રહેલો હોય જ. દરેક વ્યક્તિને હંમેશા પકડવાની આદત હોય જ. અને આમ પણ જોઈએ તો જે જગત ક્યારેય કોઈનું થયું નથી, જે લક્ષ્મી ક્યારેય કોઈની થઈ નથી, એને મનુષ્ય હંમેશા પકડવા માગે છે. લક્ષ્મી તો હંમેશા ચંચલા છે, ચપલા છે. લક્ષ્મી હંમેશા વિષ્ણુની છે, અને મનુષ્ય શું ઈચ્છે છે? હું એને મારી કરી લઉં. એ ક્યારેય થાય નહીં. એટલે જ તો એને ચપલા ચંચલા કહેવામાં આવે છે. તો માત્ર લક્ષ્મીને, જગતના કોઈ પણ પદાર્થ ક્યારેય કોઈના થયેલા નથી. માટે ભગવાન ભાષ્યકાર કહે છે, મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલઃ સર્વમ. આ ધન, જન, યૌવન આ બધાનો ગર્વ તું ના કર, કારણ કે એ બધું તો ક્ષણમાં બધું હણાઈ જાય છે.
પણ મનુષ્યને એવું લાગે છે કે આ બધું તો કેવું છે, નિત્ય, હંમેશા રહેનારું છે. એટલું જ નહીં, ઘણીવાર એમની ભ્રમણા પણ થઈ જાય છે કે આ બધું તો હું સાથે લઈને જ જઈશ અને કમસે કમ હું નહીં તો પાછળના તો એને સાચવીને રાખવાના જ છે. તો આ રીતની ભ્રમણા હંમેશા મનમાં બની રહેતી હોય છે. પકડવાની ઈચ્છા થાય છે, પરંતુ વાસ્તવમાં કંઈ પકડાતું નથી. મનુષ્યનું પોતાનું શરીર પણ પોતે પકડી શકતો નથી. કેટલા શરીરો ધારણ કર્યા અને છોડવા પડે છે. જે કંઈ પણ ધન ભેગું કર્યું અંતે છોડીને જવું પડે છે. સંબંધો બધા જ પૂર્ણ વિરામ મૂકી અને આગળ વધવું પડે છે. તો જગતમાં કંઈ પણ મનુષ્ય સાથે લઈને જતો નથી. છતાં પણ જ્યારે જીવે છે ત્યારે એને શું લાગે છે, આ તો મારું જ છે. તો એ મારું 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 કરવાની જે વૃત્તિ જે છે એ કોનો અંશ છે? ધૃતરાષ્ટ્રનો. બરાબર. તો એ જ અંદરથી બોલાવે છે. એટલા માટે જ્યારે દ્રઢ મમત્વ જાગે અને મારું મારું થાય ત્યારે શું સમજવાનું, આ કોણ બોલે છે? હવે હોશિયાર થઈ ગયા. બરાબર. તો આ મમત્વ કરનાર જે છે એ ધૃતરાષ્ટ્ર છે. ઘણું બધું સમજે છતાં પણ છોડવા માટે તૈયાર નથી. માનવ સ્વભાવ એવો, જાણે છતાં ન જાગે, સપનું ગણે જીવનને તો એ ન મોહ ત્યાગે. મનુષ્યનો સ્વભાવ આ પ્રમાણેનો છે. જરૂર એ બધા વિષયો જીવન નિર્વાહ માટે આવશ્યક છે, એનું પણ એક સ્થાન છે, પરંતુ એ જ સર્વસ્વ છે એવું માની લેવું એ મહાન મૂર્ખામી છે. એનું જેટલું સ્થાન છે એટલું સ્થાન આપવું એ મહાન બુદ્ધિમાની છે, અને એને સર્વસ્વ માની લેવું એ સૌથી મહાન મૂર્ખામી છે. તો વિચાર કરતા હંમેશા એવું લાગે કે આ બધું જીવન નિર્વાહને માટે છે, પરંતુ જીવન નિર્વાહ કરીને પણ અંતે મારે પામવાનું તો કંઈક બીજું જ છે. જીવન જેના માટે છે એ ભૂલાઈ જવું ના જોઈએ. માત્ર જીવનમાં સુખ સુવિધા પ્રાપ્ત કરવા માટે જ પ્રયત્ન નહીં, પરંતુ જીવનમાં હું કંઈક સમજદારી પ્રાપ્ત કરું. જીવન શેના માટે છે, મારી સમસ્યાઓનું મૂળ ક્યાં છે, હું કેવી રીતે મારા જીવનને સફળ કરું, ધન્ય બનાવું, આ બધા વિચાર પણ સાથે સાથે થવા જોઈએ. અને એ જ આપણને ભગવદ્ ગીતા શીખવવા માગે છે. તો જે ગીતાજીમાં જે ધૃતરાષ્ટ્ર છે કે ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે, કૌરવો અને પાંડવો, એ બધા જ આપણા જ મનમાં રહેલા છે. કૌરવ પણ છે, પાંડવ પણ છે. કૌરવ એ જ આસુરી સંપત્તિ છે, દુર્ગુણો છે, અને પાંડવ એ જ અંતરમાં રહેલા સદગુણો છે. અને આ જ મહાભારતનું યુદ્ધ અંતરમાં હંમેશા ખેલાતું રહેતું હોય છે. દુર્ગુણ અને સદગુણની વચ્ચે એ યુદ્ધ હંમેશા ખેલાતું રહેશે. તો ધૃતરાષ્ટ્ર અને એના પુત્રો એ અંશ આપણામાં ક્યારેક ક્યારેક પ્રગટ થઈ જતો હોય છે, અને જ્યારે પ્રગટ થાય ત્યારે એને સમજી અને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો આવા ધૃતરાષ્ટ્રના વચનથી ગીતાજીનો પ્રારંભ થાય છે, એના પ્રશ્નથી, જેમાં ધૃતરાષ્ટ્ર પૂછે છે, હે સંજય. સંજય નામ પણ બહુ સરસ છે. સમ્યક જય, જેનો બહુ સારી રીતે જય છે. કોના ઉપર? પોતાના જ રાગ દ્વેષ ઉપર જેને જય પ્રાપ્ત કરેલો છે. માટે તો ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે. સંજય ઉપર એને પૂરો વિશ્વાસ છે. જે થયું હશે એ જ સંજય મને બતાવશે. એ કોઈ એક પક્ષ લઈ અને વાત નહીં કરે. એ પાંડવો કે કૌરવનો એકનો પક્ષ લઈને વાત નહીં કરે. એવા પક્ષપાતી સંજય નથી, પરંતુ સંજય નિષ્પક્ષ છે. એ કૌરવ કે પાંડવ કોઈનો પક્ષ લીધા વગર જે પણ થયેલું છે, જે સત્ય હકીકત છે, એનું એ નિરૂપણ કરવાના છે. તો સંજય નામ જ બતાવે છે જેણે પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે. તો એવા સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે છે, હે સંજય, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. ધર્મક્ષેત્ર કે જે કુરુક્ષેત્ર, તો કુરુક્ષેત્ર સ્થાનનું નામ છે જ્યાં આ મહાભારત યુદ્ધ ખેલાયેલું હતું, એ કુરુક્ષેત્ર. અને કુરુક્ષેત્ર એટલા માટે કહેવામાં આવે છે કે જ્યાં બધા
કુરુઓ ભેગા થયેલા હતા. વાસ્તવમાં મહાભારતનું યુદ્ધ કોની વચ્ચે છે? તો કે કૌરવ વચ્ચે જ છે. કારણ કે પાંડવો પણ મૂળભૂત તો કોણ છે? કુરુવંશના જ છે. પાંડુના કારણે એ અલગથી ઓળખાવા લાગ્યા. જેવી રીતે ઇક્ષ્વાકુ વંશ એક જ છે, પરંતુ ઇક્ષ્વાકુ વંશમાં ફરી પાછો રઘુવંશ રીતે એ ઓળખાવા લાગ્યો. શા માટે? કારણ કે ઇક્ષ્વાકુ વંશમાં રઘુ રાજા એક એવા વિશિષ્ટ રાજા થઈ ગયા. એનું એવું વિલક્ષણ એમનું વ્યક્તિત્વ હતું, જેના પરિણામે એના પછી એ વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. એવી જ રીતે અહીંયા પણ આ કુરુઓનો જ વંશ છે, કુરુવંશ છે. પાંડવ કૌરવ બધા એક જ કુરુકુલના જ બધા સંતાનો છે. તો એવા કુરુઓ જ્યાં બધા ભેગા થયેલા છે, કુરુવંશના કૌરવો બધા જ્યાં ભેગા થયેલા છે, એ કુરુક્ષેત્ર. અને આ ક્ષેત્ર કુરુક્ષેત્ર ફરી પાછું કેવું? તો કે ધર્મક્ષેત્ર. ત્યાં જે મહાભારતનું યુદ્ધ જે થયું, ત્યાં પણ પ્રધાનતા શેની હતી? તો કે ધર્મની. એ ધર્મને માટે ખેલાયેલું યુદ્ધ છે. તો યુદ્ધ પણ ધર્મને માટે છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાને જે આ મહાભારત યુદ્ધ જે છે એના થકી પણ ધર્મ જ સ્થાપના કરવાની છે. તો એ ધર્મ ક્ષેત્ર છે. એટલું જ નહીં, જ્યારે યુદ્ધ ખેલાય ત્યારે પણ એ ધર્મના આધારે સર્વ નિયમોના પાલન કરી અને એ યુદ્ધ ખેલવામાં આવેલું છે. જરૂર ક્યાંક અતિક્રમણ થયેલું છે, પરંતુ મોટે ભાગે યુદ્ધના નિયમોને સામે રાખી એ ધર્મ યુદ્ધ કરવામાં આવેલું છે. એટલા માટે તો સાંજ પડે બધું યુદ્ધ ખતમ થઈ જાય. કેટલાક નિયમો હોય, નિશસ્ત્ર ઉપર વાર નહીં કરવાનો, વાહન રહિત હોય એના ઉપર વાર નહીં કરવાનો. તો એ બધા નિયમોનું પાલન ત્યાં કરવામાં આવતું હતું. સાંજ પડે યુદ્ધ બધું શાંત થઈ જાય, ફરી પાછા બધા પોતપોતાના કામમાં લાગે, ફરી સવારે યુદ્ધનો પ્રારંભ થાય. તો એવું નહીં કે ગમે ત્યારે ગમે તે ચાલુ કરી દે અને ખતમ કરી દે. એવી રીતનું યુદ્ધ નહોતું. જરૂર ત્યાં પણ ધર્મનું ઉલ્લંઘન થયેલું છે, પરંતુ મોટે ભાગે ધર્મના નિયમોના આધારે યુદ્ધ જ્યાં ખેલાયેલું છે એવું જે સ્થાન એને કહેવામાં આવે છે ધર્મક્ષેત્ર. તો કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર કે જ્યાં સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાહ. ધૃતરાષ્ટ્રના શબ્દોમાં પણ પૂરેપૂરો પક્ષપાત જોવા મળે છે. કૌરવોને એ શું કહે છે? મામકાહ, મારા પુત્રો. મમ ઇતિ કરોતીતિ મમકહ તે એવ મામકાહ. જે હંમેશા શું કરે છે? મમ મારું જે કર્યા કરે છે. તો એ તો ધૃતરાષ્ટ્ર અને એના વંશ એ બધા પણ શું કર્યા કરે? મારું જ કર્યા કરે. એટલા માટે તો જે દુર્યોધન જે છે એ આપવાને માટે તૈયાર નહોતો. એ શું કે આ રાજ્ય કોનું છે? મારું છે. તો અહીંયા ધૃતરાષ્ટ્ર કહે છે કે મામકાહા, મારા પુત્રો. અને બીજા કોણ? પાંડવાહા. એ તો કોના પુત્રો છે? પાંડુના. વાસ્તવમાં જુએ તો બધા જ કૌરવ છે, પરંતુ એ ધૃતરાષ્ટ્રને યાદ આવતું નથી કે આ બધા જ કૌરવો છે. એને દેખાય છે આ તો પાંડવો શત્રુ પક્ષના છે, સામેના પક્ષના. તો મારા પુત્રોએ અને પાંડુના પુત્રોએ કે જે બધા કોણ હતા? સમવેતાહા, બધા કુરુક્ષેત્રમાં જે ભેગા થયેલા છે. સમવેતા, વાસ્તવમાં એ બધા તો એક જ છે, સંબંધીઓ છે. સમવાય સંબંધ, નિત્ય સંબંધથી જોડાયેલા છે. તો એ હંમેશા સાથે રહેનારા એક જ સંબંધી છે, સમવેતા. પણ અહીંયા જે ગીતાજીમાં સમવેતા શબ્દનો અર્થ થાય છે ભેગા થયેલા, એકઠા થયેલા. અને શા માટે એકઠા થયેલા હતા? એકબીજાને કેમ છો પૂછવા માટે નહીં, પરંતુ યુયુત્સવ એનો અર્થ છે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા. યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા પુત્રો અને પાંડુના પુત્રો જે ધર્મક્ષેત્ર કે જે કુરુક્ષેત્ર છે એમાં એકઠા થયેલા છે. એમણે હે સંજય
કિમ અકુર્વત, એ લોકોએ શું કર્યું. કિમ અકુર્વત, અકુર્વત ભૂતકાળનો પ્રયોગ છે. એમણે શું કર્યું આ 10 દિવસ સુધી, એમણે શું કર્યું. તો આ પ્રશ્ન ક્યારે પૂછાયો છે? જ્યારે ભીષ્મ હણાયા. તો હવે ધૃતરાષ્ટ્ર જાણવા માંગે છે કે સંજય, મને તું બતાવ કે આ લોકોએ આવું તે શું કર્યું કે ભીષ્મ ઢળી પડ્યા. હવે તું મને પહેલેથી બતાવ. તો 10 દિવસ સુધી તો સાંભળવાની હિંમત નહોતી. આવું આપણને પણ થતું જ હોય છે ને. કોઈક સમાચાર આપણે સાંભળવા માંગતા નથી, એને ટાળી શકાય ત્યાં સુધી ટાળવાનો પ્રયત્ન કરીએ. અને જ્યારે ન સાંભળવા હોય ત્યારે કોઈ આવીને કહે ત્યારે આપણે પહેલું શું કરીએ? ના હોય નહીં છે, હવે પછી થઈ ગયું પછી પણ આપણે શું કહીએ છીએ? ના હોય એવું. શા માટે? કારણ કે સ્વીકાર થતો નથી. તો ધૃતરાષ્ટ્ર આવું કંઈ સાંભળવા નહોતા માગતા, પરંતુ ના છૂટકે ભીષ્મ હણાયા એ તો ધૃતરાષ્ટ્રને માટે પણ બહુ મોટો આઘાત છે. ભીષ્મ ઉપર તો કૌરવોના વિજયનો આધાર હતો. તો એ હણાયા એ ધૃતરાષ્ટ્રથી સહન ન થયું અને એટલા માટે એણે હવે આ પ્રશ્ન પૂછ્યો. હવે જ્યારે પ્રશ્ન પૂછ્યો તો સંજય એનો ઉત્તર આપે છે. ક્યારથી ઉત્તર પ્રારંભ કરવાનો? પહેલેથી. જ્યારે આ યુદ્ધ પ્રારંભ થયું ત્યારે શું થયું. અને જ્યારે સંજય ઉત્તર આપે છે તો ઉત્તરમાં સૌથી પહેલા સંજય ધૃતરાષ્ટ્રને બતાવે છે કે એના પુત્રોએ શું કર્યું, દુર્યોધને શું કર્યું. કારણ કે પહેલા એ બતાવે તો જ સાંભળવા તૈયાર થાય ને. સીધી પાંડવોની વાત કરે તો ફરી ધૃતરાષ્ટ્ર કે ઓકે હમણાં નહીં, પછી તો ફરી પાછા બંધ થઈ જાય. પરંતુ કૌરવોએ દુર્યોધને શું કર્યું? કારણ કે ધૃતરાષ્ટ્રને દુર્યોધન માટે અત્યંત મોહ હતો. તો દુર્યોધને શું કર્યું એ સાંભળવા માટે એ તરત ઉત્સુક થાય. માટે સંજય પણ બહુ બુદ્ધિમાન છે. એ સર્વપ્રથમ બતાવે છે કે દુર્યોધને યુદ્ધના પ્રારંભમાં શું કર્યું. તો સંજય ઉવાચ એ શબ્દથી એ બતાવે છે કે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયા અને આ સેનાઓ જોવાનું કહ્યું અને પછી બધી ગણતરી જે બતાવે છે એનાથી ગીતાજી આગળ વધે છે. આગળનું આપણે શુક્રવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભજન અને પછી 5-7 મિનિટ કીર્તન કરીશું. ભાવસેતુમાં પાના નંબર 127. ભાવસેતુ પાના નંબર 127. ભાવસેતુ ભજનની પુસ્તક છે. તમે અહીંયાથી બહાર નીકળશો એટલે બહાર રાખી હશે. જેમને ખરીદવી હોય ખરીદી શકે છે. બહારથી મળશે. સત્સંગ પૂરો થાય પછી બહારથી મળશે. કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર. કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર. નાગર નંદાજી ના લાલ કનૈયા, તારો છે આધાર. મારી ડગમગ ડોળે નૈયા, તેને પાર કરો ને કનૈયા. પડ્યા છિદ્રો 5 કનૈયા, તારો છે આધાર.
करजो नैया पार कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। एक चित्रे नैया डूबे, पड़ती महाजल मां जयुंडे। तू छी आशानो एक तार कन्हैया तारो छे आधार। तू छे आशानो एक तार कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। प्रभु तमे सुकान हाथी धरजो, मारी नैया निर्भय करजो। तू छे भव जल तारण हार कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। मननी मुंझवण कोने कहिए, हरदम नाम तमारू लइए। नामे उतरिए भव पार कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। प्रभु दास रड़ता रड़ता कहे छे, वाला तारी भरोसे रहिए। चढ़जो मारी वार कन्हैया तारो छे आधार। चढ़जो मारी वार कन्हैया तारो छे आधार। करजो नैया पार कन्हैया तारो छे आधार। कन्हैया तारो छे आधार।
श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे बोलो श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे बोलो श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे बोलो श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे बोलो श्री राधे गोविंद भज मन श्री राधे बोलो श्री राधे गोविंद भज मन श्री राधे 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 श्री राधे गोविंद भज मन श्री राधे बोल श्री कृष्ण चंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय श्री कृपानिधि महादेव की जय सद्गुरु देव की जय।
नमः। पार्वती पतये हर।